વિદ્વાનો સંગ અને આસક્તિ સર્વતો મનસો અસંગ. મનનો સ્વભાવ સંગ છે. મનનો સ્વભાવ કયો છે? સંગ. સંગ એટલે વિચાર. વિચાર વગરનું મન આપણું રહી શકતું નથી. વિચાર એટલે કોઈને હારે જોડાયેલું. વિચારનો અર્થ છે જોડાવું. તમે છે સંગ. એટલે મન કોઈના ને કોઈ સંગમાં રહે છે. કેટલા બધા વિચારો આવે છે, એમાં સારા સંગમાં મન રહે. આપણે ત્યાં એમ કહેવાય કે સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ. સાધુનો એટલે સાધુતાનો સંગ. સતત આવા બધા સાધુતાના વિચારો. પ્રસંગમજરમ પાશ માત્માન કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષદ્વાર અપાવ્રત. બધા મોક્ષનો દરવાજો છે. પ્રસંગમજરમ પાશ મહાત્માના કવયો સ એવ સાધુ સુકૃતો. મનને સાધુ સાથે લગાવી દીધું, કોઈ સંત પુરુષ સાથે લગાવી દીધું, એના વિચાર સાથે આપણે જોડાઈ ગયા. એ જ વખતે આપણા મોક્ષનો દરવાજો ખુલી જાય છે. પ્રસંગ મજરમ પાશ મહાત્માના કવિયો વિદુ. આ વિદ્વાનો અને મોટા મોટા સંતો આવું કહે છે. એટલા માટે આપણા ગુજરાતીમાં સાધુ તેરો સંગડો ના છોડો. સાધુનો સંગ છોડવો નહીં એનો અર્થ એવો નથી કે સાધુને હારે રહેવું, ભાગી જવું, પણ વિચારથી આપણે કોઈ સદવિચાર સાથે જોડાયેલા રહીએ. જેમ સંસારમાં આસક્તિ છે, એ જ આસક્તિ ભગવાનમાં થઈ જાય, કોઈ સદગુરુમાં થઈ જાય તો એનું નામ જ ભક્તિ છે. ભક્તિ એટલે શું? જે આસક્તિ સંસારમાં છે એ આસક્તિ ભગવાનમાં થઈ જાય, એનું નામ ભક્તિ. સંસાર વાલો છે એવી રીતે ભગવાન વાલા લાગે, ભક્તિ. વાત પતી ગઈ. ખાલી આમ આમ ફેરવવાની જરૂર છે. જે આ મમતા, જે આસક્તિ, જે કાંઈ સંસારમાં છે એ જ વળી જાય. કોઈ સાધુ પુરુષમાં, ભગવાનમાં થઈ જાય ભક્તિ. બહુ લાંબી માથાકૂટ છે જ નહીં. એ સાધુમાં થાય તો એ મોક્ષ છે. એટલે મનનો સ્વભાવ છે. વિચાર્યા વગરનું આપણું મન રહી શકવાનું નથી. અને જો વિચાર્યા વગરનું મન રહે ને તો એને સમાધિ કીધી છે. સમાધિ એટલે શું? વિચાર વગરનું મન. હા, આપણા બહુ મોટા ફિલોસોફર ભારતના જય કૃષ્ણમૂર્તિ, એને બહુ સુંદર એક ઉપાય બતાવ્યો કે ભાઈ એક વિચાર આવે એની પાછળ તરત જ બીજો વિચાર આવે છે. પછી પણ એમાં ક્યારેક સેકન્ડનો, અડધા સેકન્ડનો ગેપ હોય છે. એક વિચાર આવે, તરત બીજો વિચાર આવે, તરત ત્રીજો વિચાર, જોડાયેલો જ હોય, પણ વચ્ચે થોડોક ગેપ હોય. એ ગેપને જો માણસ વધારે થોડો તો એ જેટલો સમય ગેપ વધે એનું નામ નિર્વિકલ્પ અવસ્થા, એનું નામ સમાધિ. સમાધિ એટલે વિચાર વગરનું મન, એનું નામ સમાધિ. તો મન જ કારણ છે બંધન અને મુક્તિનું. માં, અમે તને મનની બધી વાતો કરી, પણ આ મનને જો ખરેખર માણસે સહજમાં શાંત કરવું હોય અને ઈશ્વરમાં લગાવવું હોય તો હું તને એક ઉપાય બતાવું છું. મદાશ્રય.
મદાશ્રયા કથામૃષ્ટા શૃણવંતી કથયંતી છે કથયંતી ચ તપંતી વિવિધાસ્તાપા નૈતાન મદગત ચેતસ મદાશ્રય એમાં મારો આશ્રય કર્યો. પહેલું ભગવાનનો આશ્રય, પછી મારી કથાનો આશ્રય કર્યો. મદાશ્રયા કથામૃષ્ટ. મનને શાંત કરવાનું સરળમાં સરળ માધ્યમ હોય તો કપિલ ગીતા કહે છે કથા. કથામૃષ્ટ બે રીતે, કથા બે રીતે. શૃણવંતી કથયંતી ચ. જો સામર્થ્ય હોય તો કથા કહો, કથા કથો કથયંતી. પણ કહેવાનું સામર્થ્ય બધામાં છે નહીં તો પછી એને સાંભળો.